નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ તરીકે દર મહિને ₹900 લેખે સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આજે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો છે તે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે ઉપયોગ કરે છે તેના બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તો તે હેતુથી દેશી ગાયના નિભાવ માટે ગુજરાત સરકારનું જે આત્મા એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી છે તો તેના દ્વારા ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ તરીકે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કોઈ પણ વર્ગના ખેડૂતો હોય તે ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। સહાય વિશે વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત કુટુંબો છે તો તે કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચ તરીકે દર મહિને ₹900 લેખે સહાય છે તે આપવામાં આવશે અને વાર્ષિક ₹10,800 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। આપણે યોજનાના નિયમો અને શરતો વિશે વાત કરીએ તો કે ખેડૂતો પાસે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત દેશી ગાય ફરજિયાત હોવી જોઈએ અને તેમના છાણ અને મૂત્રથી ઓછામાં ઓછા 1 એકરમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી છે તે કરતા હોવા જોઈએ તો જ આ યોજનાનો લાભ છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે। તે સિવાય તો કે આ યોજનાનો લાભ મળ્યાથી ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા જો માલુમ પડશે તો તેવા સંજોગોમાં સહાયની રકમ છે તે બંધ કરી દેવામાં આવશે। જો કોઈ પણ સંજોગોમાં દેશી ગાય છે તેનું મૃત્યુ થાય છે અથવા તો તે ગાયને વેચી નાખવામાં આવે છે અથવા તો પ્રાકૃતિક ખેતી ખેડૂતો બંધ કરી દેશે તો તેવા સંજોગોમાં પણ જે સહાયની રકમ મળવાપાત્ર છે તે બંધ કરી દેવામાં આવશે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે એક ખાતા દીઠ એક જ વખત આપવામાં આવે છે એટલે કે ખેડૂતો પાસે મિત્રો એક કરતા વધારે ખાતા હશે તો પણ એક જ ખાતા માટે આ સહાય છે તે આપવામાં આવશે અને જો સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે એટલે કે જે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ શરૂ કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। અરજી ફોર્મ છે તે 8/9/2025 થી શરૂ કરવામાં આવશે। 8/9/2025 થી લઈ 17/9/2025 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા તાલુકામાં આવેલ જે આત્માની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી જમા કરાવી દેવાની રહેશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે તો કે અહીં ખેડૂતો એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હશે તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7/12/8 ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તે પણ ફોર્મની સાથે જોડવાનું રહેશે। તો એ રીતે મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા જે ખેડૂતો છે તો તેમના માટે અગત્યની યોજના કહી શકાય ગાય નિભાવ ખર્ચ સહાય યોજના કે જે યોજના અંતર્ગત ગાયના નિભાવ ખર્ચ તરીકે દર મહિને ₹900 લેખે સહાય છે તે મળવાપાત્ર થશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।